આ તો જાહલ ચિઠ્ઠી મોકલે એ તું તો વાંચજે નવગણવી મને સિંધમાં રોકી શું રે હવે હાલ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો મારા કલેજાઓ? મજામાં જ છો? આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો અત્યારે ભાઈ 12 વાગી ગયા છે. જય માં મોગલ, જય શ્રી રામ. અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે ને સવારમાં થોડુંક કામ આવી ગયું હતું, ખાતર ભરવાનું હતું ને વાડીએ નાખવા જવાનું હતું, એવું બધું કામ હતું તો વ્લોગ કંઈ ચાલુ કર્યો નહોતો ને અત્યારે જો નાઈ બેન ફ્રેશ થઈ ગયો છું ને અત્યારે આવી ગયો છું દુકાને. અત્યારે વ્લોગ ચાલુ કરી દઉં છું આપણે ને અત્યારે મારે પહેલાં જવું છે કપડાં મૂકવા, તેજુના હાડી છે એ ધોવા મૂકવા જવાનું છે જાફરાબાદ. તો ભાઈ બંને આ વાટે બે આવી જાય એટલે નીકળી પછી જાફરાબાદથી પછી જવાનું છે વઢેરા વરડીમાના દર્શન કરવા માટે. લોકેશન જોરદાર છે એટલે વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો ને અમારી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આગળ વ્લોગમાં, તમે જોતા રહો. હેલો ગાઈસ, તો જાફરાથી જો ચારના આવી ગયા છે, જમવાનું બાકી હતું છે, જમી લીધું છે ને અત્યારે ભાઈ વરુડીમાં અમે પહોંચી ગયા છે. હું ને લાલો બે છે. આની ચારની વાટ હતી મારે, એ આવે તો થાય ને. તો ફાઇનલી અમે લોકો અત્યારે પહોંચી ગયા છે વઢેરા વરુડીમાંના દર્શને. થોડો પવન આવતો હોય કારણ કે દરિયો અહીં નજીકમાં જ છે. તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ રહો, તમને પણ દર્શન કરાવી દે વરુડીમાંના. તો ચાલો લાલા નીકળીએ. તો કર ગાડી. મિત્રો આવું કંઈક લોકેશન છે અહીંયા ને હવે જવું છું દર્શન કરવા. અને પહેલાં જો આ તમને રૂમ દેખાય એ જે શ્રદ્ધાળુ લોકો હાલીને આવતા હોય એના માટે રહેવાની પણ સુવિધા છે. તો સારું દર્શન કરવા થઈ ને આવું કાંઈક મંદિર છે ને આ સાઈડ એટલી બધી જગ્યા છે, મસ્ત મજાનું લોકેશન છે ને હજી બાજુમાં દરિયો પણ છે, ના પણ નીચે એક મંદિર છે. તો સરસ મજાનો વડલો તો બેહવાની પણ જોરદાર સુવિધા છે, ઠંડો પવન આવશે. મારી પાસે તમે જોઈ શકો છો દરિયો છે, પાણી પીવા આવ્યા હતા તો ઘડી મેં તો બેસી જઈએ અહીંયા, પછી તમને આગળ મળીએ આગળ. મિત્રો દર્શન કરી લો. મિત્રો અમે દર્શન કરી લીધા છે, તમે પણ કરી લીધા હશે. તો હવે જશું નીચે દરિયાકાંઠે. ના પણ એક મસ્ત મંદિર છે અને દરિયાકાંઠે એમ કહેવાય કે ચમત્કાર થયો હોય કે ના દરિયાકાંઠે એક વીવડી છે તેમાં પણ મીઠું પાણી આવે છે, એ આપણે ચેક કરવા જવાનું છે. હાલો કન્ટિન્યુ વ્લોગમાં. કેવું શું કેવું લાલા? અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને ધડાધડ શેર કરો. ને તારી ઓલી ગુફા છે ને એક એમાં ગળવાનું છે તારે. હા હાલો હાલો મિત્રો એક નાની ગુફા પણ છે, ના પણ લાલાને ગળાવવાનો છે. મિત્રો તમે આ જોઈ શકો છો જે કોઈ લોકો માનતા લઈને આવતા હોય એના માટે રસોઈ બનાવવા માટે અહીં સુઈ બધી સુવિધા છે જોરદાર. ને અત્યારે અમે આવી ગયા છે મંદિરની નીચે, તો ના પણ જોઈ શકો છો. ને આ દેખાય સામે દરિયો છે, આપણે જાશું હમણાં અહીંયા તમને બધું બતાવી દઉં. લાલા હાલ ઓલી ગુફામાં તને ગળવાનું છે. હાલો મિત્રો તમને એક ગુફા બનાવું મસ્તની નાની એવી છે. લાલાને આપણે અંદર નાખવાનો છે ને આ સેટમાં પાછું નહીં કરવાનું છે. ચાલો હું બતાવું હાલ. તો આ ગુફા છે બરાબર, આમાં ગળી જતું ને આ સાઈડ નીકળશે પાછો. અહીંયા બતાવું આ દેખાય ને, અહીંયા નીકળવાનું છે પાછું. આ બધું હલાઈ જાય. હાલ ગઢ હું તારે હારે આવું ને કેમેરો લઈને ગળી જાય. અમારા ભાઈ લાલો જાય છે અંદર ગુફામાં. ગળી જાય હું આવું હાલ અત્યારે વાહે. લાલો જો ગુફાની અંદર ગળી ગયો છે, હું એની વાહે જાઉં છું હવે. ફાઇનલી જો લાલો આપણે અંદર ગળી ગયો છે, આ સટાડી નીકળવાનો છે.
નીકળની લાલા ક્યાં ગયો? તડો હા હું તો કહું તો મિત્રો આમ આવવું પડે છે. હેલો ગાઈસ મેં નીકળ ગયા. આવી કઈ ગાસ ગુફા હતી તો ચાલો તમને આગળ થોડુંક ઓલું છે એ બતાવી દઉં. ચમત્કારી કૂવો, મીઠું પાણી આવે દરિયાની વચમાં. મિત્રો આપણે એક જસ દરિયાની કાંઠે પહોંચી ગયા છે ને આ દરિયા કાંઠે એક મંદિર છે. દરિયો તમને થોડોક બતાવી દો. આ રીલ શૂટ કરવામાં એક નંબર લોકેશન આવે છે. મિત્રો આ છે વરડી માતાજીનું મંદિર. લાલો અમારે એકલો એકલો રખડે છે તો ચાલો લાલો આપણે બોલું બતાવી દઈએ. પાણી ચેક કરવું છે, મીઠું ચેક નથી. મિત્રો તમે વિચાર કરજો, આ દરિયો બાજુમાં છે ને અહીંયા છે વીવડો ના એમ કહેવાય ને મીઠું પાણી આવે છે તો આપણે ચેક કરવા જઈએ છીએ. ને અહીંયા છે મહાદેવનું શિવલિંગ. જય મહાદેવ. હાલો મિત્રો તો આપણે અંદર જઈ અને વીવડી કહેવાય અમારી ભાષામાં. તમે જે કહેતા હોય એ કમેન્ટ કરજો. તો મિત્રો આની અંદર આવો તો તમે ચપ્પલ પહેરી ન આવતા. ચેક કરી પાણી વાળા. એવું તો પડશે. હા છે મિત્રો વીવડી છે, ઊંડી છે થોડી. એકદમ મીઠું પાણી છે. હા શું કે? હા હસી હતી. તું પી લે, ચેક કર. કેમ છે? મીઠું પાણી છે ને મીઠું પાણી. મિત્રો તમે જોઈ શકો છો આ દરિયા કાંઠે હાવ એકદમ મીઠું પાણી આવે એટલે કે ચમત્કાર જ કહેવાય એક જાતનો. તો ચાલો આપણે હવે જઈએ દરિયા કાંઠે. થોડા ફોટા પાડશું ના તો વ્લોગમાં તમે કન્ટિન્યુ રહો. હાલો હેલો ગાઈસ, તો ફાઇનલ જો અત્યારે અમે દરિયામાં ઉતરી ગયા છે. હું લાલો, તમે જોઈ શકો છો દરિયો. તો મિત્રો થોડીક રીલ બનાવીએ, થોડીક એન્જોય કરીએ દરિયામાં આજે. હાલો મળીએ આગળ પછી. હા મેં બોટ દેખાય. એક રીલ આવે જોઈ હોય તો તે અહીંયા રામ લેખ ને તો એના મોજો આવે ને પાણી ન આવે. એ આપણે આજે ચેક કરવાનું છે. રામ લખવાનું છે અહીંયા. પેલા મોજું આવે ને આંગળી રાખજે હો, ક્યાં લગન પૂગે છે એમ. પછી ના રામ લખજે. ક્યાં આવ્યું પાણી? ના નથી આવ્યું. હજી થોડીક આગળ લે, પાછું મોજું આવવા દે. હા હવે હવે મારા આંગળી. હા અમે ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ હતી, રામ લખેલ છે ને આ પાછું પાણી નથી પોગતું. હવે જોઈએ છે. રેડી નીટા માથે આવ્યું પાણી થોડું. મિત્રો આમે જોઈ શકો છો ના શમશાન છે ને આ ગામ કયું છે? વઢેરા ગામ છે. ને જો તમારે કોઈને આવવું હોય તો જાફરાબાદથી ઓલમોસ્ટ 5 કિલોમીટર જેટલું થાય છે. ને ઉના સાઈડથી આવતા હોય તો નાથી લગભગ ઓલમોસ્ટ 20 કિલોમીટર જેટલું થતું છે. મને કાંઈ ખાસ ખબર નથી, પણ જોરદાર લોકેશન છે. મનને શાંતિ મળે એવું છે. ક્યારેક આવજો વરુડીમાના દર્શન કરવા માટે, દરિયાને એન્જોય કરવા માટે. ચાલો વ્લોગમાં કન્ટિન્યુ રહો ને જે કાંઈ થોડી ઘણી અપડેટ હશે એ આપશું, તમારા ઘરે શેર કરશું. ને હવે થોડાક આમ આયલા જઈએ છે. અહીં આવ્યું લાલા ના અહીંથી આવું કંઈક દેખાય છે. ના મોટો જબરો પથ્થર છે. જોઉં તો સાંજના ટાઈમમાં આવો ને તમે રીલ શૂટ કરવા વાત એક નંબર લોકેશન આવે. લાલો કાક લખે છે. શું લખ્યું છે? જય શ્રી રામ, જય શ્રી રામ. આ છે મિત્રો તમે જોઈ શકો છો જોરદાર પથ્થર ને ગુફા ને એમ કહેવાય ને, મસ્ત છે. અહીંયા બધા એન્જોય કરી શકે છે ને નાસ્તો પાણી અહીંયા લઈને આવે તો ઓર મજા આવે. કાં દરિયા પાસે ખાવાની. અમે એક ફેરો આવે છે નાસ્તો કરવા અહીંયા સ્પેશિયલ મિત્યાથી સ્પેશિયલ અહીંયા નાસ્તો કરવા માટે આવે દરિયા કાંઠે. ઓલી સાઈડ હતું ના મસ્ત બેહવાનું હતું, પણ ના અત્યારે પણવા આવી ગયો છે બધો. નગર ના પથ્થર હેઠે હતું મસ્ત જગ્યા. આની ઘોડે જો અંદર ગ્રાઉન્ડ હતું પથ્થરમાં. અત્યારે પૈણો બધો આવી ગયો ને ડટાઈ ગયો. ને આ પથ્થર છે બહુ મોટા છે, એ બધા ડૂબી ગયા છે પૈણામાં. લાલો અમારે જો ક્યાં સડી બેસી ગયો છે, થાકી વતી ગયો તું.
સાજણ મુજથી દૂર ના જાતી મનને માથું લાગે તારા વિનાનું ક્યાંય ના ગમે દિલમાં દર્દ જાગે આ મોજ હા એમ તો કે હાલો ગાઈસ તો ફાઇનલ અત્યારે અમે લોકો જાય છે હવે ઉપર નાથી પછી કાંઈક વિચારી હાલો તો વ્લોગમાં રહ્યો કન્ટિન્યુ ઘડી ને અહીંથી એક મંદિરનો ફોટો પાડવાનો છે લાલા મસ્ત આ ટાઈપનો બરોબર હાલો ભાઈ તો ફોટો પાડી લઈ આ હું મુસ્કરાતો ડાગલો ડર નહીં મુસ્કરાતો સ્માઇલ વાળો જ છે આ મને નારાજ ડાગલો લાગે છે થોડોક હા હવે રેડી લે મિત્રો આ જગામાં સૌ પ્રથમ પહેલી વાર તુલસી વિવાહ થયો ને જોરદાર પબ્લિક હતો ને આખલે એવી આશા કરીએ છીએ કે ફરીથી પાછો તુલસી વિવાહ થાય આવો નવો તો હાલો મળીએ આગળ બ્લોગમાં કન્ટિન્યુ જતા રહો શું છે હાથ ધોઈ આવ્યો હાલો ગઈ તો હવે જો અમે અત્યારે દરિયા થોડો એન્જોય કરીને વહી આવ્યા છે માથે ને તમે કોઈ ડિપ્રેશનમાં હોય તો આવી જજો દરિયાકાંઠે બેહવા અહીંથી તમને શાંતિથી બેઠો ને થોડો ઘણો વિચાર હતો કાંક મગજમાં તમને નવો વિચાર આવી જાય ડિપ્રેશન દૂર થઈ જાય ને હવે અમે લોકો જવાના છે ઘરે ને આપણો વ્લોગ આજનો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો વરુડીમાંના દર્શન કરવા આવ્યા હતા તો જય વરુડીમાં લખવાનું ભૂલતા નહીં કમેન્ટમાં ને ચાલો મળીએ આગળ વ્લોગમાં નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય મા મોગલ જય શ્રી રામ હાલો ભાઈ